ઈરાન ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે દુબઈના મક્કા અને ઇઝરાયેલમાં અમદાવાદ, બનાસકાંઠાના પાલનપુર, પોરબંદર સહિતના ગુજરાતીઓ ફસાયા હોવાનું સામે આવ્યું છે. યુદ્ધના દરમિયાન પોતાના સ્વજનો વિદેશમાં ફસાતા ચિંતિત પરિવારોએ કેન્દ્ર સરકાર પાસે મદદની માંગણી કરી છે. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના પડઘા હવે છેક બનાસકાંઠા, પાલનપુર સુધી સંભળાઈ રહ્યા છે. દુબઈમાં રોજગારીના અર્થે ગયેલા પાલનપુરના 20 જેટલા યુવકો હાલ ત્યાં ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે એરબેઝ બંધ હોવાથી તેઓ વતન પરત ફરી શક્યા નથી. જોકે આ યુવાનો સુરક્ષિત હોવાનું જણાય છે, પરંતુ યુદ્ધના ભણકારને લઈ પરિવારના જીવ અદ્ધર થઈ ગયા છે. ફસાયેલા યુવકોને જણાવ્યા હવાઈ હુમલાના અવાજોથી ભયનો માહોલ સર્જાયો છે. આવી સ્થિતિમાં ચિંતિત પરિવારજનો પોતાના સંતાનોનો વિડીયો કોલના માધ્યમથી સુરક્ષાની ખાતરી કરી રહ્યા છે. આ મામલે પરિવારના કેન્દ્ર સરકાર પાસે મદદ માંગ કરી છે. તો ખાસ ગુજરાત દુબઈમાં ફસાયા છે, અબુધાબીમાં ફસાયા છે અને સાઉદીમાં કે જે લોકો હજ ઉમરા માટે ગયા તે લોકો ફસાયેલા છે. અત્યારે જે લેટેસ્ટ ન્યૂઝ મળે છે મુજબ એ લોકો રિટર્ન ફ્લાઇટો એલાઉ કરી છે. એટલે ઘણા બધા પ્રવાસી મુંબઈ છે, હૈદરાબાદ છે, બેંગ્લોર છે, ત્યાં ડ્રોપ થયા છે અને એ લોકો પછી ઇન્ટરનલ ફ્લાઇટ લઈને અમદાવાદ પાછા આવી રહ્યા છે. કદાચ આજ સાંજ સુધીમાં અમદાવાદની પણ 2-3 ફ્લાઇટો ચાલુ થાય એવા સમાચાર મળી રહ્યા છે. અને હજ ઉમરા માટે સ્પેશિયલી ઇન્ડિગો એરલાઇનને ગઈકાલે એનાઉન્સમેન્ટ કે 10 જેટલી ફ્લાઇટો લોકો પાછા લાવવા માટે હજ યાત્રિકો માટે મોકલી રહ્યા છે. તો એવું દેખાય છે કે આવતા 3-4 દિવસમાં જે 3 થી 4 લાખ લોકો ફસાયા હતા દુબઈમાં અલગ અલગ જગ્યાથી, એ બધા લોકોને ઇવેક્યુએટ કરવામાં આવી જશે. દુબઈની વાત કરીએ તો હાલમાં પ્રવાસીઓ મુશ્કેલીમાં છે અને ચિંતા કરી રહ્યા છે. અમે પણ હાલમાં વેઇટ એન્ડ વોચ ઉપર મૂકેલું છે કે જોઈ રહ્યા છે સિચ્યુએશન શું થઈ રહી છે. જો અમને એરલાઇન તરફથી વેવર મળશે અને વિઝા તરફથી એટલે કે દુબઈ વિઝા તરફથી જો એક્સટેન્શન મળશે તો અમે પ્રવાસીઓને 100% વિકલ્પ આપવા જઈ રહ્યા છે કે અમે પ્રવાસને એક્સટેન્ડ દુબઈના પ્રવાસીઓ દુબઈ જ જવું પડશે, પણ ભલે આગળના ભવિષ્યમાં કદાચ મે મહિનામાં જઈ શકે કે સપ્ટેમ્બરમાં જઈ શકે તો અમે એટલી ફ્લેક્સિબિલિટી આપવા જઈ રહ્યા છીએ. મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે આ રસ્તા અને ફ્લાઇટ્સ રદ થવાને કારણે અનેક ગુજરાતીઓ વિદેશમાં ફસાયાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યાં મક્કામાં ઉમરાની યાત્રામાં ગયેલા અમદાવાદીઓ પણ ફસાયા હોવાનું સામે આવ્યું છે. અનેક ફ્લાઇટ્સ રદ થતા વતન પરત ફરતા અનેક ગુજરાતીઓ એરપોર્ટ અટવાયા છે. મક્કામાં ફસાયેલા લોકોનું કહેવું છે કે મક્કામાં ફસાયેલા 55 જેટલા લોકો એક હોટલમાં રોકાયા છે. યુદ્ધની સ્થિતિને હોટલોના ભાડામાં તોતિંગ વધારો ચીકી દેવાતા મુશ્કેલીમાં મુકાયા છે. આ મામલે ગુજરાતી પરિવારોને ભારત સરકાર વિદેશ મંત્રાલય અને સ્થાનિક ધારાસભ્યોને રજૂઆત કરી તેઓના પરિવારોને લોકોને પરત લાવવાની માંગ કરી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.